નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આજના પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ વિશે અને સમજશું કે આ ભાવ કેમ વધે છે. સાથે સાથે શું હાલમાં ચાલી રહેલા યુદ્ધનો આ પરિસ્થિતિ પર અસર કરે છે કે નહીં. પહેલા ભાવ શું હતા. આજે અગાઉની તુલનામાં પેટ્રોલનો ભાવ થોડીક વધ્યો છે. ઉદાહરણ તરીકે મુંબઈમાં પેટ્રોલ ₹110 લીટરથી વધીને ₹112 લીટર થઈ ગયો છે. ડીઝલ પણ લગભગ ₹105 લીટરથી લઈને ₹108 લીટર થઈ ગયું છે. આર્થિક રીતે જોઈએ તો ઘરેલું પરિવારો અને પરિવહન વ્યવસાય પર અસર થઈ રહી છે. કયા સસ્તું મળે છે અને કયા મોંઘું મળે છે. જેમાં ગુજરાતમાં બનાસકાંઠા અને અમદાવાદમાં ભાવમાં નાનો તફાવત જોવા મળ્યો છે. બનાસકાંઠામાં ડીઝલ થોડું મોંઘું છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલ થોડીક સસ્તી છે. યુદ્ધનો અસર શું છે. હાલમાં ઈશ્વરીય સ્તરે એક આંતરરાષ્ટ્રીય યુદ્ધ ચાલી રહ્યું છે. તે એક કારણ છે કે જ્યારે કાચા તેલના ભાવમાં ઊંચાઈ આવી રહી છે, ઇમ્પોર્ટ પર આવતી વિલંબ અને બજારમાં વધતી માંગ પણ ભાવમાં વધારા તરફ ફક્ત સહાયક બની રહી છે. શું કરી શકાય બચત માટે. જો શક્ય હોય તો લોંગ ડ્રાઈવ ટાળો. કાર પોલિંગ અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. નાના વાહનો માટે હાઇબ્રિડ અથવા સાવચેતીથી ડ્રાઇવિંગ કરો. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો બધા માટે અસરકારક છે. યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો આ ભાવ વધારા માટે મહત્વપૂર્ણ છે. સાચી પ્લાનિંગ અને બચત સાથે તમે ખર્ચ પર નિયંત્રણ રાખી શકો છો. દરેક વ્યક્તિએ બજેટ બનાવવું જોઈએ અને ઇંધણના ઉપયોગમાં સાવધાની રાખવી જોઈએ. મિત્રો, આજે તમે જાણ્યા કે પેટ્રોલ ડીઝલના ભાવ કેમ વધે છે અને યુદ્ધનો તેના પર શું અસર છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરવાનું ભૂલશો નહીં.